આપનું નામ? મારું નામ છે વ્યાસ હતી. જે આ દવા નથી મળી રહી અત્યારે થેલિસમિયા બાળકોમાં શું કહેશો? બ્લડ દર 12 દિવસે ચડાવવાનું હોય છે, જેના કારણે ફેરેટિન બોડીના અલગ અલગ ઓર્ગન્સ ઉપર જમા થાય છે, જેમ કે હાર્ટ, લીવર, પેનક્રિયાસ એ બધા ઉપર જમા થાય છે. તો એ ફેરેટિન કાઢવા માટે રેગ્યુલરલી પેશન્ટને 10 થી 11 ગોળી, જેનું ફેરેટિન હાઈ હોય એટલે 10 થી 11 ગોળી કેલ્ફરની લેવી પડતી હોય છે, જે સિવિલમાંથી લે છે. પણ જ્યારે સિવિલમાં જે દવા નથી મળતી તેના કારણે હરેક પેશન્ટ છે એ બહારથી નથી પરચેસ કરી શકતો. બહારથી એની પ્રાઇસ છે 400 થી 450 રૂપિયા. તો એ લોકો સિવિલમાંથી જ લેવી પડે છે. પણ સિવિલમાં ન હોવાને કારણે ફેરેટિન છે તે જમા થાય છે ઓર્ગન્સ ઉપર, જેના કારણે બધા જ ઓર્ગન્સ ધીમે ધીમે રહેતા ડેમેજ થઈ જાય છે. જેમ કે હાર્ટ ઉપર જમા થાય તો હાર્ટનું પમ્પિંગ બંધ થઈ જાય છે અને અંતે પણ પેશન્ટનું મૃત્યુ થાય છે હાર્ટ પમ્પિંગ ન થવાના કારણે. સિવિલ અધિક્ષકને આજે તમે રજૂઆત કરી હતી, કેવો પ્રતિસાદ મળ્યો? સિવિલમાં જયારે રજૂઆત કરી, અમે છેલ્લા ઘણા સમયથી કરતા આવીએ છીએ, ત્યારે એમને એવું કીધું કે અમે લોકો થોડાક દિવસમાં ઓર્ડર અમે લોકોએ આપી દીધો છે, પણ ત્યાંથી હજી આવી નથી. અને અમે લોકોએ ત્યાં તપાસ કરાવડાવી, તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ઓર્ડર થોડાક દિવસમાં જ કરી આપશું, પણ હજી આવી નથી. ત્યારે આજે જયારે અમે રજૂઆત કરી ત્યારે એમને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે અમે લોકો તાત્કાલિકપણે આનું જે છે હાથ ધરશું અને એકાદ બે દિવસમાં જ અમે રજૂ કરી દઈશું તમને.